નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ હિંગુ અંકુર સ્કૂલ સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં આગળના સમાસના પ્રકારોની સમજૂતી પ્રાપ્ત કરીશું. આજનો સમાસનો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. તો મિત્રો, દ્વંદ્વ એટલે શું? દ્વંદ્વનો સામાન્ય અર્થ છે જોડકું. કોઈ પણ બે નામ જોડાયેલા હોય, આથી તેને દ્વંદ્વ કહી શકાય. વિગ્રહના અર્થમાં આપણે તેની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ તો દ્વંદ્વ એટલે શું? તો કે સમાસનો વિગ્રહ કરતા બંને પદ વચ્ચે અને, કે, અથવા આવો કોઈ શબ્દ આવે તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય. ફરીવાર, સમાસનો વિગ્રહ કરતા બંને પદ વચ્ચે અને, કે, અથવા આવો કોઈ શબ્દ આવે તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય. મિત્રો, આજે આપણે દ્વંદ્વ સમાસના અન્ય બે પેટા પ્રકારોની પણ સમજૂતી પ્રાપ્ત કરીશું. તેમાં પહેલો પ્રકાર છે સમાહાર દ્વંદ્વ સમાસ, બીજો પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. તો સામાન્ય અર્થમાં તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે સમાહાર દ્વંદ્વ સમાસ એટલે શું? તો તેમાં કહી શકાય કે જ્યારે પશુ, પક્ષી, પ્રાણી કે જીવજંતુઓના નામ આપેલા હોય તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. જ્યારે પશુ, પક્ષી, પ્રાણી, જીવજંતુના નામ આપેલા હોય તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. બીજો પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. તેમાં કહી શકાય આ સિવાયના ઉપર મુજબના જે કોઈ શબ્દ છે એ સિવાયના બાકીના કોઈ પણ નામ આપેલા હોય તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. ફરી વખત, ઉપર આપેલા સિવાયના બાકીના કોઈ પણ નામ આપવામાં આવેલા હોય તો તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહી શકાય. મિત્રો, ટૂંકમાં એવું કહી શકીએ કે જો પશુ, પક્ષી, પ્રાણી, જીવજંતુના નામ આપેલા હોય તો તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. આ સિવાયના કોઈ પણ જાતના નામ આપેલા હોય તો તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. ખાસ મિત્રો, સમાહાર દ્વંદ્વ સમાસ હોય કે ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય, પરંતુ બંનેના વિગ્રહની વચ્ચે અને, કે, અથવા આવો જ શબ્દ આવશે. તો મિત્રો, આપણે વિગ્રહ કરતાં જાણીએ છીએ કે કોઈ પણ શબ્દનો જ્યારે ગુજરાતી અર્થ કરશું ત્યારે માત્ર એટલું જ આપણે જોવાનું રહેશે કે જો વચ્ચે અને, કે, અથવા આપેલું હોય તો તેને દ્વંદ્વ સમાસ કહી શકાય. બીજું એ ધ્યાન રાખશું કે જો પશુ, પક્ષી, પ્રાણી, જીવજંતુ હોય તો ત્યાં આપણે સમાહાર દ્વંદ્વ સમાસ લખીશું, અને એ સિવાયના કોઈ પણ નામ હોય ત્યારે ઇતરેતર દ્વંદ્વ સમાસ લખીશું. ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ 1, માતા પિત્રો. એટલે કે માતા અને પિતા વચ્ચે આવે છે અને, ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 2, કૃષ્ણ બલરામો. એટલે કૃષ્ણ અને બલરામ વચ્ચે આવે છે અને, એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 3, દ્રૌપદી ભીમ યુધિષ્ઠિરાહા. એટલે કે દ્રૌપદી, ભીમ અને યુધિષ્ઠિર વચ્ચે આવે છે અને, એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 4, શિશિર વસંતો. એટલે કે શિશિર અને વસંત વચ્ચે આવે છે અને, એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 5, પત્ર પુષ્પ ફલાની. પાંદડા, ફૂલ અને ફળ
વચ્ચે આવે છે અને એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 6 જરા મૃત્યુઃ એટલે કે ઘડપણ અને મૃત્યુ, વચ્ચે આવે છે અને એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 7 મૂષક માર્જારમ એટલે કે ઉંદર અને બિલાડો, વચ્ચે આવે છે અને પ્રકાર થશે સમાહાર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 8 અહિનકુલમ એટલે કે સાપ અને નોળિયો, વચ્ચે આવે છે અને પ્રકાર સમાહાર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 9 વૃશ્ચિક સર્પાદય એટલે કે વીંછી અને સાપ, વચ્ચે આવે છે અને પ્રકાર સમાહાર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 10 ગોઘોટકાય ગાય અને ઘોડો, વચ્ચે આવે છે અને પ્રકાર સમાહાર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 11 આહાર નિંદ્રા ભયાદય એટલે કે આહાર, નિંદ્રા અને ભય, વચ્ચે આવે છે અને પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 12 કાર્યાકાર્યે એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય અથવા તો કાર્ય અને અકાર્ય, વચ્ચે આવે છે અને પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 13 ગુણ દોષયો એટલે કે ગુણ અને દોષ, વચ્ચે આવે છે અને પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 14 ધર્મ ક્રોધયો એટલે કે ધર્મ અને ક્રોધ, વચ્ચે આવે છે અને પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 15 ભયાભયે એટલે કે ભય અને અભય, વચ્ચે આવે છે અને પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઉદાહરણ 16 સ્વર્ણ લોહાદય એટલે કે સોનું અને લોખંડ, વચ્ચે આવે છે અને પ્રકાર ઇતરેતર દ્વંદ્વ સમાસ. તો મિત્રો, જે શબ્દનો વિગ્રહ કરતા વચ્ચે અને કે અથવા આવા શબ્દનો પ્રયોગ થાય તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય. પરંતુ મિત્રો, પેટા પ્રકારની વ્યાખ્યા કરીએ તો જ્યાં પશુ પક્ષી પ્રાણી જીવ જંતુના નામ હોય ત્યાં સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય. આ સિવાયના બાકીના કોઈ પણ નામ હોય ત્યાં ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવાય. ત્યાર પછીનો પ્રકાર છે કર્મધારય સમાસ. તો મિત્રો, કર્મધારય સમાસ એટલે શું તેની વ્યાખ્યા દ્વારા સમજીએ. જે સમાસનું કોઈ એક પદ તેના જ બીજા પદની વિશેષતા દર્શાવે તેને કર્મધારય સમાસ કહેવાય. ફરીવાર, જે સમાસનું કોઈ એક પદ તેના જ બીજા પદની વિશેષતા દર્શાવે તેને કર્મધારય સમાસ કહેવાય. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 1 મૃત જન્મ એટલે કે મરેલો માણસ. કેવો માણસ? મરેલો. એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 2 દ્રઢ સંકલ્પ એટલે કે દ્રઢ સંકલ્પ અથવા અડગ સંકલ્પ. કેવો સંકલ્પ? અડગ. એક પદ બીજા પદની વિશેષતા એટલે કર્મધારય સમાસ. ઉદાહરણ 3
તીક્ષ્ણ દંતઃ એટલે કે અણીદાર દાંત. કેવા દાંત? અણીદાર. એક પદ બીજા પદની વિશેષતા એટલે કર્મધારય સમાસ. ઉદાહરણ 4. ક્ષીણ દેહમ એટલે કે નબળો દેહ અથવા નબળું શરીર. કેવો દેહ? નબળો. એક પદ બીજા પદની વિશેષતા એટલે કર્મધારય સમાસ. ઉદાહરણ 5. ભવ્ય મૂર્તિ એટલે વિશાળ મૂર્તિ. કેવી મૂર્તિ? વિશાળ. એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 6. મહર્ષિ એટલે કે મહાન ઋષિ. કેવા ઋષિ? મહાન. એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 7. ચરમ ગ્રંથઃ એટલે અંતિમ ગ્રંથ. કેવો ગ્રંથ? અંતિમ ગ્રંથ. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 8. ભીષણ યુદ્ધમ એટલે કે ભયંકર યુદ્ધ. કેવું યુદ્ધ? ભયંકર. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 9. મહામૂર્તિ એટલે કે વિશાળ મૂર્તિ. કેવી મૂર્તિ? વિશાળ. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 10. વિશાળ વૃક્ષ એટલે કે મોટું વૃક્ષ. કેવું વૃક્ષ? મોટું. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 11. શાખાંતરમ એટલે કે બીજી ડાળી. કેવી ડાળી? બીજી. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 12. પ્રાચીન કાલઃ એટલે કે પ્રાચીન સમય અથવા તો પહેલાંનો સમય. કેવો સમય? પ્રાચીન અથવા પહેલાંનો. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 13. મહોત્સવ એટલે કે મહાન ઉત્સવ. કેવો ઉત્સવ? મહાન અથવા મોટો. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 14. અહિંસા વ્રતમ એટલે કે અહિંસા રૂપી વ્રત. કેવું વ્રત? અહિંસા રૂપી. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 15. ઉત્તમ જનાહ એટલે કે શ્રેષ્ઠ લોકો. કેવા લોકો? શ્રેષ્ઠ અથવા ઉત્તમ. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 16. કુટુંબી જનાહ એટલે કે કુટુંબી લોકો. કેવા લોકો? કેવા જનો? કુટુંબી. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 17. જળ પદાર્થાઃ એટલે કે જળ પદાર્થ, નિર્જીવ પદાર્થ. અહીં કેવો પદાર્થ?
જળ અથવા નિર્જીવ. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 18. દેશાંતરમ એટલે કે બીજો દેશ. કેવો દેશ? બીજો. એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 19. મહાવૃક્ષ એટલે કે મોટું વૃક્ષ અથવા મહાન વૃક્ષ અથવા વિશાળ વૃક્ષ. કેવું વૃક્ષ? મોટું અથવા મહાન અથવા વિશાળ. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. ઉદાહરણ 20. નૃસિંહ એટલે કે સિંહ જેવો નર. કેવો નર? સિંહ જેવો. અહીં એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તેથી કર્મધારય સમાસ. તો મિત્રો, જે સમાસનો વિગ્રહ કરો ત્યારે આપેલ શબ્દમાંથી કોઈ એક શબ્દ બીજા શબ્દની કે બીજા પદની વિશેષતા દર્શાવતું હોય તો તેને કર્મધારય સમાસ કહી શકાય. અસ્તુ.